ખેડા જિલ્લાના નડિયાદ શહેરના માણેક ચોકમાં આવેલી પાવભાજીની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે। દુકાનમાં રૂપિયા 1.50 લાખથી વધુના સામાનની તસ્કરો ચોરી કરી છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી તે ફૂટેજના આધારે પોલીસ તસ્કરોનું પગેરું શોધવામાં લાગી છે। પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલ કારમાંથી ચોરી એક તરફ શહેરમાં પાવભાજીની દુકાનમાં તસ્કરે હાથ ફેરો કર્યો હતો। પહેલાથી થતી જ હતી પણ અમને પાકા પાયે ખબર નથી હતી। અમે સીસીટીવી કેમેરા લગાવ્યા તો 23 તારીખના દાડે અમારી મેન વસ્તુ લઈ ગયો તો લારી બહાર કાઢી જોયું તો એ વસ્તુ નથી। પછી કેમેરા ખંગાળતા જોયું તો 23 તારીખ 19 તારીખ ને 13 તારીખ 3 વખતે કરી લાખ દોઢ 2 લાખનો સામાન લઈ ગયો છે। નાનું મોટું કરી હોટલની સામાન આ ટાઉનમાં અરજી આપી છે સાહેબ, નડિયાદ ટાઉનમાં અરજી આપી। આમ સ્ટીલના તવા છે, ટેબલ છે, ખુરશીઓ છે, ગ્રાઇન્ડર છે, બેટરી છે, આપણા બાઇકના વ્હીલો છે, નાની મોટી અનેક વસ્તુઓ લઈ ગઈ। 1.5 લાખ રૂપિયા કતરે લાખ 1.5 લાખનો સામાન।